હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ફંક્શનના નામ અને એના કીવર્ડ જોશું આજે આપણે, જે ધોરણ 9 અને ધોરણ 10 માટે ખૂબ જ અગત્યના છે. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે નામ જોશું. પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે જેમાં વ્યક્તિનું વર્ણન થતું હોય એને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. હવે એના કીવર્ડ જોશું. કીવર્ડ છે વુ, વોઝ અને થશે વુમ. એના કીવર્ડ છે. પહેલા આપણે ફંક્શનનું નામ અને ત્યારબાદ આપણે કીવર્ડ લખીએ છીએ. ત્યારબાદ બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે થશે વસ્તુનું વર્ણન કરવાનું થાય. જેમ કે એમાં આવશે કીવર્ડ વિચ અને આવશે ધેટ. વિચ અને ધેટ. ત્રીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન થતું હોય એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એના કીવર્ડ જોઈએ આપણે વેર અને વિચ. વેર અને વિચ. આપણે અત્યાર સુધી 3 ફંક્શન આપણે જોયા. પહેલા ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે જેમાં વ્યક્તિનું વર્ણન થતું હોય, ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે જેમાં વસ્તુનું વર્ણન થતું હોય, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જેમાં જગ્યાનું વર્ણન થતું હોય. તો ચાલો હવે આગળ આપણે જોઈએ. અને અહીંયા બાજુમાં આપણે કીવર્ડ લખીએ છીએ અને અહીંયા ફંક્શનના નામ. ત્યારબાદ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે થશે વિરોધાભાસ. એના કીવર્ડ છે બટ, યેટ, સ્ટીલ, પછી ધો, અલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, હાવેવર. આ એના કીવર્ડ છે. કોન્ટ્રાસ્ટ એટલે થશે વિરોધાભાસ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ શોવિંગ ઇમોશન્સ. શોવિંગ ઇમોશન એટલે કે આપણી લાગણી છે એ વ્યક્ત કરવી. બરોબર, આપણી લાગણી હોય, સુખ હોય, દુઃખ હોય, એ લાગણી વ્યક્ત કરવા માટે શોવિંગ ઇમોશન છે. તો આપણે એના ડાયરેક્ટ વર્ડ જ જોશું. એક્ઝામ્પલ જેમ કે સુપર, અને અહીંયા ઉદ્ગાર વાક્ય આવશે. બરોબર, સુપર, પછી વાવ, ગ્રેટ, આ બધા એના શબ્દ છે, આમાં ઉદ્ગાર વાક્ય આવશે. શોવિંગ ઇમોશન. ત્યારબાદ આપણે છઠ્ઠું ફંક્શન જોઈએ. એમાં આવશે એક્સપ્રેસ એબિલિટી. એક્સપ્રેસ એબિલિટી. એબિલિટી એટલે થશે આપણામાં ક્ષમતા હોવી, કે આપણે કેટલી ક્ષમતા છે. જેમ કે હું 25 મિનિટમાં 5 કિલોમીટર દોડી શકું છું. તો જેમાં શકું છું એવા શબ્દ આવતા હોય તો એને એબિલિટી કહેવાય, કે ટૂંકમાં આપણામાં કેટલી ક્ષમતા છે. જેમ કે હું 5 કિલોમીટર 25 મિનિટમાં દોડી શકું છું, તો એ મારી એબિલિટી કહેવાય. તો એમાં કીવર્ડ આપણે જોશું કેન અને કુડ. કેન અને કુડ. તો આજે આપણે ટોટલ 6 ફંક્શન ભણ્યા અને બાજુમાં એના કીવર્ડ